Good morning, all of you. Good morning, viewers. And once again, Parishram School is feeling very much pride for these three students. Yes, let me share this news with you that he is Meet, Parekh Meet, and hold your breath. Let me declare that he has achieved 28th AIR rank. That is very good thing in JEE. He has achieved 28th AIR rank, and he is Kanani Harshal, our another gem, and he has achieved 44th rank at AIR, and our Dvija, and she has achieved 58th rank at AIR, and really it is a pride moment for Parishram School, and I would like to share some views with these students to motivate the other students. Hello, three of you. How are you all? And how are you feeling? Meet. Really great achievement. What do you feel? I'm feeling very great. Very great. And tell us what efforts did you make to reach at this post? મેં મારી JEE જર્ની 11th ક્લાસમાં સ્ટાર્ટ કરી હતી. અમને સરે પહેલેથી જ તે જે અમને મોડ્યુલ્સ રેસીસ મતલબ જે શીટ્સ આપી હતી હોમવર્કમાં એ ડેઈલીનું વર્ક હું ડેઈલી કમ્પ્લીટ કરતો હતો અને એનાથી જ તે મતલબ એક કન્સિસ્ટન્સી મેં રાખી કે જેનાથી મને ઘણો ફાયદો થયો છે અને ઘણી વખત એવું પણ થયું હોય કે ક્યારેક ઓછા માર્ક્સ આવે તો આપણને એમ લાગે કે આ તો બહુ મતલબ ડિફિકલ્ટ લાગે ને એવું થાય કે હવે મૂકી દે પણ એના બદલે તમે અગર હિંમત રાખીને ત્યાં જો ડટી રહ્યા તો તમારો આગળ ઘણો ફાયદો થશે ને તમારું સારું રિઝલ્ટ પણ આવી જશે. હું બધાને એમ જ કહેવા માંગીશ કે તમે પોતાનું એક એમ નહીં કે મારે સારા માર્ક્સ એટલે મારે પહેલેથી જ તે બધી એક્ઝામમાં 250-300 એવા માર્ક્સ આવવા જોઈએ એવી રીતે નહીં. તમારો ગોલ તમે મતલબ તમારું પોટેન્શિયલ જાણો કે મારે આટલા માર્ક્સ લઈ આવી શકું છું હું તો આટલા લઈ આવો અને દરેક એક્ઝામમાં એવું કરો કે હું આના કરતા વધારે લઈ આવીશ. પોતાનું પોટેન્શિયલ ઇમ્પ્રુવ કરતા રહ્યો અને ક્યારેક ઓછા માર્ક્સ આવે તો પણ ડિમોટિવેટ થવાની બદલે તમે એને ચેલેન્જની જેમ લ્યો કે મારે ઓછા માર્ક્સ આવ્યા શું કામ, એની બદલે હું નેક્સ્ટ એક્ઝામમાં આના કરતા પણ વધારે માર્ક્સ અને સારા માર્ક્સ લઈ આવીને બતાવીશ. અને જેટલા તમે પેપર્સ આપો સાથે સાથે જે પેપર પતી જાય પછી તમે એનું એનાલિસિસ કરો કે તમે એક્ઝામમાં તમને કયો ક્વેશ્ચન શું કામ ના આવડ્યો કે પછી તમારે એક ક્વેશ્ચન મૂકવો પડ્યો તો એ શું કામ થયું એનું એનાલિસિસ કરો અને જે તમારા વીક ટોપિક્સ હોય એને તમે ઇમ્પ્રુવ કરતા રહેશો તો તમારું રિઝલ્ટ પણ ખૂબ સરસ આવી શકશે. ગ્રેટ. યસ હર્ષલ. બસ મીત તો ઘણું બધું બોલી જ ગયો. બસ એ જ કે રેગ્યુલર પ્રેક્ટિસ રાખવાની, પોતાના મિસ્ટેક્સ ઉપર કામ કરવાનું, એનાલિસિસ કરવાની પેપરની, કન્ટિન્યુઅસલી ટ્રાય કરો કે મિસ્ટેક્સ ઓછી કરો, બેસિક કન્સેપ્ટ્સ બિલ્ડ કરો કે જો તમારો બેઝ ક્લિયર નહીં હોય તો ક્વેશ્ચન સોમ પણ નથી થવાના એટલે એના ઉપર ધ્યાન રાખો અને પહેલી જ વારમાં જે ક્લાસમાં ભણાવે એ જ પહેલી વારમાં સમજી જાવ તો સૌથી બેસ્ટ, કેમ કે પછી પાછું શીખતા બહુ વાર લાગે એટલે ક્લાસમાં પૂરી 100% ફોકસથી બેસવાનું અને બસ એ જ. વિજાબેન. બસ આપણને બોલી આવીએ જ અને લાઈક what special efforts did you make for that? Special efforts matlab consistency is main and then you need to study every day for like you need to devote time to this. Yes. 7 hours like almost I think બધા ઓલમોસ્ટ 7 hours તો ભણતા જ હશે દરરોજ કોચિંગ સિવાય અને બીજું જેમ કીધું એમ છે મટીરિયલ કે મોડ્યુલ્સ કે પેપર્સ જે આપે એ બધા સરખી રીતના સોલ્વ કરવાના કે ખાલી આન્સર લાવવા માટે હું સોલ્વ કરી લઉં ગમે તે મેથડથી તો ધેટ ઇઝ નોટ ઓકે. You need to solve them properly. Yes. And paper analysis as he said and one more thing કે doubts હોય એ ક્લિયર કરતા રહેવાના, doubts ને અંદર નહીં રાખવાનું અને ગમે તે કઈ ચેલેન્જિંગ ક્વેશ્ચન કે ડિફિકલ્ટ હોય તો એનાથી આમ ભાગી નહીં જવાનું, એને ફેસ કરવાનો, એને સોલ્વ કરવાની ટ્રાય કરવાની, નો આવડે તો બીજાને પૂછી લેવાનું. ફ્રેન્ડ્સ, અત્યારે મોબાઈલ છે એ સ્ટુડન્ટ્સનો બહુ મોટો આમ વન ટાઈપ ઓફ એનિમી છે, સોશિયલ મીડિયા સ્પેશિયલી, એન્ડ સ્ટુડન્ટ્સ લાઈક ટુ સ્પેન્ડ મેક્સિમમ ટાઈમ ઓન સોશિયલ મીડિયા. તો તમને લોકોને એમાં કેટલું ડિસ્ટ્રેક્શન થયું હતું? તમે એમાં એવું ફીલ કર્યું હતું કે ના મારે નથી ભણવું, આઈ એમ ડન, હવે મને મોબાઈલમાં બેસી જવું છે, એવું લાગ્યું હતું તમને લોકોને ક્યારેય? એવું મતલબ મેં સાવ યુઝ નથી કર્યો એમ તો નથી, મેં પણ ઘણો યુઝ કર્યો છે પણ મેજરલી હું ટ્રાય કરતો કે જે માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે મોબાઈલ યુઝ કરી તો મતલબ આખો દિવસ અગર ભણવું હોય તો રાત્રે થોડુંક 10-15 મિનિટ મોબાઈલ યુઝ કરીને માઇન્ડ ફ્રેશ થઈ જાય એમ પણ હું યુઝ કરતો હતો અને સાથે સાથે મતલબ ભણવા માટે પણ ડાઉટ્સ કોકને પૂછવા માટે તમે લોકો મોબાઈલનો ડિસિપ્લિન યુઝ કર્યું
That is it, Yes, right? yes. Very nice. હર્ષદ, તમે કઈ રીતે? બસ એ જ કે ઓમે ટાઈમ તો બહુ ઓછો જ મળતો કેમ કે કામમાં જ સાજો દિવસ આખો વયો જતો પણ જ્યારે ફ્રી ટાઈમ મળતો ત્યારે મોબાઈલ વાપરતો તોય કોકનો મેસેજ આવ્યો હોય તો ઈ જોઈ લો કે ક્યારેક યુટ્યુબ જોઈ લો કે So you બહુ have ઓછું developed self discipline, right? એટલે મોબાઈલનો તમે કન્સ્ટ્રક્ટિવ યુઝ કર્યો. પણ ઘણા સ્ટુડન્ટ્સ પાસેથી ફ્રેન્ડ્સ અમે એ લોકોએ એવું જોતા હોઈએ છીએ કે 12th આવી જાય પછી એ લોકોને એવું ફીલ થાય કે અમારાથી નહીં થઈ શકે અને ડિપ્રેસ થઈ જતા હોય છે, વાંચવાનું મૂકી દેતા હોય છે. ઘણા લોકોને એક્ઝામિનેશન ફોબિયા હોય છે, એક્ઝામિનેશન હોલ ફોબિયા હોય છે. તો આવું કઈ તમે લોકોએ ફીલ કર્યું અથવા તો એને દૂર રાખવા માટે શું કરવું જોઈએ? મને તો હજી થોડુંક એક્ઝામિનેશન ફોબિયા છે હા. એટલે પેલા સેશનમાં મારે એવું જ થયું હતું મેઇન્સમાં થોડુંક ગભરાઈ ગયો હતો એટલે નહોતું બહુ સારું ગયું પેપર પણ પછી એમને આમ એક્ઝામ એન્વાયરમેન્ટમાં બેસવાની ટ્રાય કરવાની કન્ટિન્યુઅસલી એટલે પ્રેક્ટિસ પડતી રહે તમારી. એટલે નો યોર પોટેન્શિયાલિટી, ધેટ ઇઝ ધ મેઇન થિંગ, રાઈટ? એટલે આપણે ડિપ્રેસ થવાની જરૂર નથી. એ મેસેજ આપણે સ્ટુડન્ટ્સને આપણે આપીએ કે આ રીતે કન્સિસ્ટન્ટલી આપણે મહેનત કરીશું તો યુ કેન રીચ યોર ગોલ. વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન? આગળ તો મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લાઈનમાં જ તે જવું છે અને કોઈ પણ સારી આઈઆઈટી માંથી કોમ્પ્યુટર સાયન્સ બીટેક પરસ્યુ કરવા માંગુ છું. વેરી નાઇસ. યુ, હર્ષદ? મારે આઈઆઈટી માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ કરવું છે. એરોસ્પેસ. વેરી નાઇસ. ઇટ ઇઝ એમર્જિંગ ફિલ્ડ ફોર ઇટ. યસ, દર્શન? મારે આઈઆઈટી માંથી કમ્પ્યુટર સાયન્સ. Computer science. Very good. Parishram School is really proud of you. Many congratulations of Madhvi madam and the whole Parishram Parivar. Congratulations and wish you all the best. You may achieve your goal and no, but you will achieve your goal. Congratulations and thank you very much for being with us. Thank you. ખૂબ સરસ મિત, હર્ષલ, દ્વિજા, ખૂબ સરસ. સ્કૂલને તમારા ઉપર પ્રાઉડ છે, ગૌરવ છે. તમારા મધર ફાધર, તમારા શિક્ષકો બધાને નેચરલી ગૌરવ હશે જ અને ખૂબ સરસ રિઝલ્ટ મેળવ્યું એ બધા ખૂબ અભિનંદન.